અતિવૃષ્ટિ વરસાદને કારણે 5 થી 7 ઇંચ વરસાદ પડી ગયો। આજે દાદરમાં જંબુસરથી લઈને આબોદની જગ્યાએ પાણી આવ્યું। વાલિયામાં 12 થી 16 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। આજે જંબુસરથી લઈને વાલિયા અને નેત્રંગ ઝઘડિયા સુધી લઈ તમામ ગામો ઇફેક્ટિવ છે। ખેડૂતોને પારાવાર નુકસાન થયેલું છે। ગઈકાલે બી ધ્યાન આવ્યું વાલિયામાં એક આદમી ડૂબી ગયેલા છે। તો જે જિલ્લામાં જે લોકોનું અતિવૃષ્ટિના કારણે ડૂબવાથી મોત થયું છે, જે ખેડૂતોને પારાવાર નુકસાન છે, એ લોકોને તાત્કાલિક સર્વે કરાવી આર્થિક સહાયની જરૂર છે। બધાને ખેડૂતોને બી એ ખેડૂતને ઊભો કરવા માટે જે મૃત્યુ પામે છે એમને ઘરવખરી માટે બધાને આર્થિક સહાયની માગણી કરીએ છીએ। સાથે સાથે આજે ખાનપુર ગામના આગેવાનો પણ અમારી સાથે છે। ખાનપુર જંબુસર તાલુકાના આગેવાનો અમારી સાથે છે। એ તાલુકામાં જે ઇફેક્ટિવ છે આસપાસના ગામો જે દાદરનું પાણી ઘૂસી ગયું, ખાનપુર, કુંડળ, મહાપુરા, મંગણાત એવા અન્ય ગામો છે, ટંકારી આસપાસમાં સોલ્ટ આવેલા છે। એ સોલ્ટના જગ્યા પર જે પારા નાખ્યા માટીના, એના લીધે પાણી રોકાઈ ગયું। એ રસ્તા બંધ કરી દીધા એ લોકોએ। 100 મીટર જગ્યા ફરીની જગ્યાએ 300 મીટર કરી દીધી। પાછા સુપર સોલ્ટના માલિક જો ગામ લોકો ખેડૂતો ત્યાં તોડવા જાય છે પાડો ગામનું પાણી કાઢવા માટે, ગામની જમીન બચાવવા માટે, ગામ લોકોને બચાવવા માટે, રહેણાંક વિસ્તાર બચાવવા માટે, તો ત્યાં દાદાગીરી કરીને પોલીસ લઈને આવે છે। પોલીસને પણ કહેવા માગું છું કે માફ મારો, એ જગ્યા સરકારી છે અને પાણી કોઈનું રોકી ના શકાય। તમે કોના પર એફઆઈઆર ફાડવાની વાત કરો છો? ત્યારે કંપનીના માલિક પર એફઆઈઆર ફાડવાની જરૂર છે। અમે કંપનીના માલિક અમે એફઆઈઆર ફાડાવીશું। ત્યારે તાત્કાલિક ધોરણે આ બધા દબાણો દૂર થાય અને ખેડૂતોને જે પાયમાલી છે ભરૂચ જિલ્લાના ખેડૂતને ઊભો કરવા માટે આર્થિક પેકેજ જાહેર થાય એવી નમ્ર અરજ કરીએ છીએ।